મારા પકડો ના દીકું ના મારા પકડો ના દીકુ જાડી થઈને તમે પતળા થયા તમારું વજન દીકુ ખાઈ ગયું મમ્મી નથી જોઈ મમ્મી આમ જોજો કરવા લાગે પપ્પા નથી ગમતા નવા પપ્પા ગોતવાના નહીં રહ્યું કઈ કેમ બોલશો નહીં મમ્મી કરે તો એટલી વાર તો મસ્ત વકાર આવે હવે શું છે અમારી હાથવાળા ઘટાવા નથી ફાવતા હાથ કઢાવો છો ઓલામાંથી કઢાવો હાય હવે આઝાદ થયો છોકરો ઓછા ગોટો રાખો સાથીમાં ભલે ને હું વાંધો ઓછો રાખો ઠંડુ રહી હાય રિયુ બગા આવે એનું જો હોઈ જવું તું હોઈ જાય જ વાગે હોઈ જાય હુઈ જા બાપ બેટી હુઈ જા કેટલો વજન છે 8 કિલો ને 300 ગ્રામ આ કેટલો થયો તો 8 કિલો ને 400 ગ્રામ આ દે વળી હોગળે વધી ગયો વળી હોગળે આ 400 ગ્રામ હતો ઓય 2 દાડા વધી ગયો ઓય મમ કઈ કરે છે આજે મમ કઈ કરે છે આજે મમ કઈ કરે છે પણ હું કરે છે સારી વટુડર છે પછી હેલી નહીં કે પછી બેબી મૂકે ઓય તું ખાવાનું ઓછું કર પતલા જગ્યા આ તમે એકદમ કરી કહો કોઈ કરી કહેતા નથી ભાઈ અમારે તો પહાડા દુખે 8 કિલો 400 ગ્રામ કોણ ઉપાડે ચમ બોલતા રે માટીકુ અરે સુમિત્યો આખો દાડે બોલતી નથી ચાલતી નથી કેમ મારી શાણી મારી નાની બબુડી આખો દાડે એમ ગાતો હોય છે આવે ને હવે તને કેમ કરી મનાવું આમ કર ને કરું ને મજા આવે માર ભૂલવાડી બાપા શું કે હું કઈ જાતું કર કઈ કરતું હાય ટકલી હાય ટકુ ઓય પરી એડા વજન લાજો 8 કિલો ના તાર પપ્પાને કે કહેતા તો હજી તો હું 8 કિલોની છું હજી તો કે હું 10 કિલોની થઈશ તાર શું કરશો અને પછી રાઠિયા મોટી થઈશ તાર શું કરશો બેટી આપણે એડવાન્સ બીમાં શીખશું ને એટલે ઓટોમેટિક શરીર ઉતરવાનું હોય વગર વગર કરશે એ ભાઈ એમ હવે ઉઠો ઓલા કરે હું કહી ગયું ઉઠ હા લે બરાબર કરે રોજ પીરા કરે હા આપણે માંગડી ના ખલાય કીટાણો જતા રે ધબ્બો એ ધબ્બો હવે હજી તો 6 મહિના આપણે કાઢવાના છે 6 મહિના 12 મહિના થશે ત્યારે અર્થ શીખશે બે ત્રણ લડતો શીખી રીયુ
હાય રહ્યું આ છેલ્લે તો મને બગા આવે નથી